પછી હવે આ ચારે આવશે પેલા બાપાના રૂપિયા ચારે પડાવશું હટા હવે તો સારું આવી આઈ હા એ જ તે અલ્યા કેમ છે મજામાં બસ મજામાં. હેલો આઈ એમ ક્યુટ બોય નમસ્તે. આ શું કોટર ઉડ્યો તો હું શું કહું છું કે મારે કામ હતું એટલે મને તાત્કાલિક બોલાવી છે તાત્કાલિક કે મારા બાપા જોડે 50,000 રૂપિયા ચેક થયા છે અને અમને 5 રૂપિયા નહીં હાલતા એટલે તું છે ને એમની જોડે મીઠી મીઠી વાતો કરી અને પૈસા કઢાવી લે બધાને તો 25-30,000 રૂપિયા કઢાવી લે એટલે અમારે એમાંથી તારું કમિશન તને મળી જશે 100% ને 100% કમિશન જોઈશે હો મારે. આપણે બધા હરીમરીને વાપરવાનું જલસા કરવાના તો બરોબર. આપણી બોલો જિંદગી દાશે બોલો શું કરવાનું? હવે તું છે ને મારા બાપાને કઈ રીતે પટાવીએ એમને છે ને મેરેજ બ્યુરો વાળા બની જાઓ કે તમારા માટે છોકરી છે આમ છે તેમ છે એવું બધું કરીને પૈસા પડે ફોન લાગે 9998 મોડું ઉઠાણું ના 99 વાગી રિંગ વાગી. લાઉડસ્પીકર કર એટલે રીંગવાજી મારા બેટા કોણ છે આવ્યો અત્યારના પોરમાં કોણ આવ્યો છે ઓ તારી કોકા જણો નંબર લાગે છે હલો હાલો તમે રમણજી બોલો? ઓ વે તારા માનજી બોલું હા, તો અમારા મેરેજ બ્યુરોમાં તમારા માટે એપ્લિકેશન આવેલી કે તમારા ઘરમાં કોણ કુંવારું છે? હું કુંવારો છું હાવ બાળ કુંવારો એવું છે એમ? ઓ વાહ તો એમાં છે ને તમારે 5,000 રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે અમારે. એ વળી હું પાછું એ અમે તમારા લગ્ન કરાવીએ ને અમારે તો શું 5-5 10-10 મિનિટે અહીંયા માંગા આવતા રહે તો અમારે તમને ત્યાં આગળ બોલાવવાના હોય ત્યાં આગળ તમારે વાતચીત કરાવી એટલે અમારે એની શું ફી લેવી પડે એટલે 5,000 રૂપિયા તમારે ગૂગલ પે કરવા પડશે. હું કરવાનું કીધું ગૂગલ પે? એટલે પછી એવું તો ન ફાવે મારા જોડે તો રોકડા પડ્યા છે રોકડા સારું તારે તમે રોકડા તૈયાર રાખો તો 15 મિનિટમાં અમારા ઓફિસનો માણસ આવીને તમારા ત્યાંથી લઈ જશે. કશો વાંધો નહીં તો એડ્રેસ લખો ને મારું હા તારે બોલો. બદરખા હા ખાલી વાડો બદરખાસ. ઓએ સારું અને ફોન તમારા હાથમાં રાખજો અમારે 10-15 મિનિટ માંગાવતા હોય. આ કશો વાંધો નહીં ફોન મેલું જ ન ઘડીએ સારું તારે હે આયા મેરાઈ ગયો 5 નો તો મેરાઈ ગયો ખાલી વાળો ભરલ વાળો એ કઈ ખબર ના પડી વાંધા છે ને આપણે બધા એટલે ખાલી વાળો રાખ્યો છે બધાને લગ્ન થશે પછી ભરેલો વાળો એડ્રેસ લખાવશું અત્યારે ખાલી વાળો બરાબર છે હવે ખાયો કા તમાર માણસ તો મેલો મારી જોડે ચા માણસ હોય તમે મેકલો. હા એ અમારી ફ્રેન્ડ છે તો આપણી હેલ્પ કરે છે અને હું કહી દઉં ને મારા ભાઈબંધને કહી દઉં એ મારા બાપાને ઓળખતો નહીં મારા બાપા એને નહીં ઓળખતા 5,000 માં આપણું ઠેકાણું પડી જાય કશો વાતો નહીં એ હમણાં મોડા આવે એટલે 5,000 આલીએ એટલે આપણે બૈરા પેડા છોકરા અહીંયા ઠેકાણું કરશે કશો વાતો નહીં આ 1 2 3 4 5 6 7 8 9 10 મારું કમિશન શાંતિ તો રાખ પણ હવે 1 મિનિટ મારું કમિશન આવે પૂરેપૂરું પેમેન્ટ આવે પછી હોય હાલી શું કહો સારું તારે બાટલી ના લે પછી મારો ભાઈ હવે ફટાકડી બીજી વાર ફોન કરો હવે 25 માર્કો કે તમારું સેટિંગ થઈ ગયું છે અને 25,000 રૂપિયા મોણો લેવા આવે છે ને આપી દો અને તમે તૈયાર થઈને આવી જાઓ તમારું લગ્ન પાક્કું જ છે હેડો. હા નહીં એવું કીધું ફોન જોડે ને જોડે રાખજો એટલે તો આપણે જોડે જ રાખશું ગમે ત્યારે એને ફોન આવે પણ મારે મારું ઝટ આવે તો સારું કે આપણે ઉતાવળ તો છે જ. આવશે કે નહીં આવે ના આવશે 5,000 લઈ જાય ને તમ નહીં આવે કરું ફોન હાલત તે હાલત અભી હાલત પતાવનો આજ કરે છે કલ કરે છે એવું નહીં હોય એ આવ્યો એ હલો હાલો હા મેં તમને 2-3 ફોટા મોકલી દીધા છે વોટ્સઅપમાં એ તમે જોઈ લો અને તમારા પૈસા અમને બહુ જ સારી રીતે મળી ગયા છે અને તમારા નસીબ પણ બહુ સારા છે હા કે 2-3 છોકરાના માંગા આવેલા જ હતા ને મેં તમને તરત વોટ્સઅપ કરી દીધા તમે ખાલી એકવાર જોઈ લો. અલ્યા ભાઈ એમાં હું વોટ્સઅપમાં ફોટા મોકલવા છે અમારે તો તમે કીધું એટલે બધું આવી ગયું એવું સારું તારે હેડો પણ હા જો તમારું નક્કી તો થઈ ગયું છે બધું બરોબર તમારા લગ્ન બી ફાઇનલ થઈ જશે પણ તમારે તમારા મંડપના અને તમારા લગ્નના બધા ફુલહારના ને બધા થઈને તમારે ફરીથી બીજા 25,000 આપવા પડશે. 25,000? હા આપવા પડશે ને તમારા લગ્નનો બધો ખર્ચો આવી ગયો ને પેલી તો અમારી એન્ટ્રી ફી હતી. હા કોર્ટ મેરેજનો ખર્ચો આવશે ને બધો લખાણ કરશે કોર્ટ મેરેજ ફુલહાર કરશે લગ્ન જેવી વિધિ થશે આખી તમારી એના 25,000 જોઈએ. કશો વાંધો નહીં તૈયાર 25 હાલવા તૈયાર સારું તો હું છે ને મારા માણસને મોકલું છું હમણાં તમે પૈસા તૈયાર રાખો અને
તમે બી કાલે સવારે 10 વાગે તૈયાર થઈને આવી જજો મેરેજ બ્યુરો. મેં તમને નાખી દીધું છે લોકેશન, જોઈ લેજો તમારા વોટ્સઅપમાં. અરે કાલ હું તો અત્યારે આવી જાઉં, તમે કહેતા હો તો. ના 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 ના, એ વાર લાગે ને, છોકરીવાળા થોડા દૂર રહે છે એટલે આવતા વાર લાગે. કાલ સવારે 10 વાગ્યાનું રાખો. અરે કશો તો મોણા મોકલો તમે, ત્યારે હું તમને આલી દઉં. હા મોકલું છું, અને તમે કાલ સવારે મસ્ત તૈયાર થઈને આવજો. એ હા. એ હા હા હા, માની ગયા તમારા બાપા. મારું કમિશન. અલ્યા બાપા મળી જશે, પહેલા અમારો તો હરખ પૂરો થવા દે. એ મારા ભાઈ બાપુ જોતો કરો, હજી 6ઠ્ઠી વાર પડ્યું છે. હા 5 આવે 25 એટલે 30 થાય. સિંદરી બળી પણ વળ ના જો. વર ના જો મારા પૈસા જઈશ પણ ઠેકાણું પડવાનું એ નક્કી છે. કશો વાંધો નહીં, બીજા 25 હું વાંધો મગનલાલે આલ્યા જ છે ને આપણને. એ આપણું જીવન ગોઠવા એના માટે આવવા દો તાણા. તો પૈસે પૈસા વાળા પાછો ઘરે બનતા. કમિશન મારું કમિશન, કમિશન મારું કમિશન. તારી જોડે રાખ, તારી જોડે. આ છોકરી મારું લોહી પી જશે. હમ પણ કમિશન એટલે 500 રૂપિયા વાપરજે, મજાક કરી. આટલા ના હોય હવે. હવે કમિશન માં એટલા જ હોય. છોકરી કહેવાય. ખુશ કરી દેવી છે. લે 1000 બસ. આટલું જ કમિશન. તે રીટેક બહુ આપ્યા. મજાક કરી. 1500 રૂપિયા. રીટેક કેટલા આલ્યા? ચાલ બાપા જોડે ચાલ. આનંદ થઈ ગયો ભાઈ. આજ તો પેલા 5 આલ્યા રજીસ્ટ્રેશન ના કોક, અને પછી 25 આપણું ગોઠવવાના. એ કાલે કોર્ટમાં 10 વાગે છે ને આપણા લગન નક્કી. અને પછી લગન કરીને આવો એટલે છોકરાને કેવું છે, જો તમે નવી માલ આવ્યો. અને જો તમારે લાવી હોય ને તો હખણા રહેજો, તો તમને લાવી આલ્યો, નહીં લાવી આલ્યું હોવા. હા લે હેડો તને આપણે આ કાલની તૈયારી કરીએ. હવે ખબર પડે બાપાને. જોયું ખાટલો નહીં, બાપો નહીં. જો રૂમ અંદરથી બનશે. બાપો નક્કી સપના જોવો છે લગ્નના. 6ઠ્ઠું બૈરું લાવશે. રમણા બાળો આય રમણા. એ રમણજી, એ બાપના નામથી બોલાવો છે? તમે ભૂલી જા. તમે કીધું, તમે આજથી મારા છોકરા નહીં. અને હું તમારો બાપ નહીં. આ તો ગલફાડા હુજવાડી નાખે એવી સોડી. તો તું આગળ રે ભાઈ. તું રેન ભૂડા, મારે જ માર ખાવાની. પાછું નહીં, પણ આપણે રૂપિયા આપી જોડે બધાને. એને પૈસાનો પાવર છે. હા, તમે કોની પર હતું ગમે તમને ખબર છે? હા, ઓળખવાના કોણ છે? કાર્યો નહીં. જો અલે આ તો ચોથી લાયા રૂપિયા. શેટરે ને કે હાથ બાથ કાપીને હાથમાં આલી દઈશ પાછો. પણ આ રૂપિયા ચોથી લાયા તમે? એ અમારા રૂપિયા છે. અમારી મહેનતના રૂપિયા છે, અમારી બુદ્ધિના રૂપિયા છે. વાત કરો તે કેટલા છે તમારી જોડે? બતાવો. અમાર જોડે તો એ રહ્યા, પણ તમે ચોથી કમાઈને લાયા. 30,000 રૂપિયા. કેટલા? 30. મા બેટા 28,500 છે. એને ક્યાં ખબર છે કે તું વચ્ચે 1500 નું પી ગયો છું? અહીં રેડી. પણ લાયા ચોથી રૂપિયા એકો. આમાં કેવું હોય છે, દુનિયામાં છે ને ઘણા માણસો એવા છે 70 વર્ષના જાય છે તો એને પૈણ બહુ પડે છે. હા એનો હવાજ થાય છે. એટલે પછી ફોન આવે ને કે હેલો, અમે મેરેજ બ્યુરોમાંથી બોલીએ છીએ, તમારે પૈણવાનું છે? તો હરો પોદરા ઓએ અમારે પૈણવાનું છે. એટલે ફર્સ્ટ 5,000 રૂપિયા આપી દઈશ. પછી પાક્કું કરવા માટે બીજા 25,000 આપી દેશે. એટલે 5 અને 25 થઈ ગયા 30. એલા એ આવું આ પહેણવાનું છે ને મેરેજ બ્યુરો, આ તમને ચોથી ખબર પડી? અમને જો અહીં ખબર પડીએ, પણ તમે આ ઉંમરે તો અહીં ખબર કે મેરેજ બ્યુરો ને તમારું લેવા દેવા વાતનો. તમે આ વાતમાં છો? અલ્યા ભાઈ સાહેબ, એક બુન નો ફોન આવ્યો તો કે બુન મન કે તમારે પહેણવું હોય તો મેરેજ બ્યુરો માં આવ્યો. એટલે હું તો વાત કરીને પૈસા આલ્યા, પણ તમે ચોથી લાયા એકો. કે તો મેરેજ બ્યુરો હોય તમે અહીંયા જાઓ, હમણાં શું લેવા દેવા? મા બેટા આ કોક ગડબડ લાગે, છોકરા ઠેકાણે નહીં. અમારે અલગ બ્યુરો કર્યો અમે. તમે બ્યુરો કરો? અમે મેરેજ બ્યુરો ખોલ્યો છે. અમારા જોડે રૂપારી છોકરી છે ફોનમાં વાત કરનારી. અમને નહીં ખબર કે તમારા જોડે વાત કરી કે ના કરી. ભાઈ અમારી મહેનતના પૈસા છે. અમે હવે 2 ભાઈઓ શાંતિથી રહેશું. અમારે કોઈ બાપે નહીં, અમે બાપને ભૂલી ગયા. એટલે એવું ન કહેવાય. આ બાપ એકલો બાપડો શું કરશે? અને તમે બ્યુરો ખોલ્યો, મને બ્યુરો લોન ભેગો
એ બ્યુરો તમારો પૂરો કરીને જો માર ભાઈ આપણે 1 મિનિટ અહીં શું લેવા ઊભું રહેવું છે એ વાત સાચી છે હા ઠેક જ જવાય ને ડાયરેક્ટ ઠેકે ડાયરેક્ટ આજ તો પૂરો પૌવો લાવો છે રેડી. અલગ અલગ વેરાયટી ભેગી કરવી છે અને ફૂલ પાર્ટી અને ફૂલ મજા કરવી છે પાછું નહીં પડવું ફાઇટિંગમાં કાજુ બદામ ને પિસ્તા લાવ બસ એક મિનિટ હું બોલ્યા તા ખાટલામાં હવારમાં તમે તમારા છોકરા નહીં હું તમારો બાપ નહીં આજથી બધું અલગ તમે તમારું કરો હું મારું કરું બંડલ કઈ ગયું બંડલ મંડળ તો હવે અડધું થઈ ગયું છે એ ચોજ્યું એ ખબર નહીં પાછું એક હાલું મારા ઉપર ફેરવીને આવી દે આ શું કરો લ્યા દક્ષિણા દક્ષિણા આલી છેલ્લી આજથી તમે બાપ નહીં અમે તમારા છોકરાને હાલ માર ભાઈ કારું સંબંધ પૂરો તમને 500 પૂરો પૂરો બીજા આવતા જો 500 એમની પૂરો કરો મજા આવશે અને 500 હાલવાના લાયક નહીં ચલો અરે અરે. આ બાપ નહીં તમે શું કહો છો આ શેઠાનો હાફ છે બસ ગમે તારે ડંખ માર્યા અમે તમારા છોકરા છીએ અમે ડબલ ડંખ માર્યા એટલે કે છે કે બાપ નમરી તો બેટા 10 નંબરી ખબર પડી જાય ને 2000 વધ્યા છે ને અરે અરે મજા કરો મજા કરો અને ધ્યાન રાખજો મેરેજ બ્યુરોની બહુ ઓફિસો છે એ લઈ ના જાય 70 વર્ષે પાણી ઉપડે છે આ મને હા ઘડીએ મેરેજ બ્યુરો બોલ કરે છે મને તો દાળમાં કોઈ કાળું લાગે તરી જ્યાં 20 વધ્યા છે હું વાત કહું તમારે છે ને આવી ગમે ત્યાં ફસાવું નહીં આ તો મારા છોકરા છે હું એને ખબર નહીં એનો બાપ છું મેરેજ બ્યુરો ની એનો બ્યુરો ન ખોલ તો મારું રમણજી નહીં હોય રમણ ખરો પણ કોઈનું ન કરું રમણ ભમણ હવે વાત છે એમની કોને સમજાવો છો એટલે વસ્તીને સમજાવું છું આમાં વસ્તીને અમારા ભાઈઓ છે આ વસ્તી ના કેતા લગર પસ્તીમાં વેચી મારશે હજુ તમે ઓળખતા નહીં અમને ને અમારા ભાઈઓના બંકા છે તારું પત્યું પતી ગયું આમાં આયરો ઈ હાથે મારી હતી અરે હે ધોવાનું રાખો બટકું ભરવું તું પણ મજા નહીં આવે મને મળતા નહીં ક્યાંય છોકરા મારા આ માથે પડેલા છે મને એમ હતું કે હું છોકરા કરતા ઊંચો જઉં પણ મારા હારા છોકરા મારા માથે 2 પાવડા વાળા એવા છે પણ તમે બાપને ને છોકરા એકબીજાને પ્રેમ કરજો આ આવા પેદા ન થતા અને આવા સંસ્કાર ન રાખતા સુધરી જાજો હા